ભુજના સેક્ટરી 3 રસ્તા હાઈવે પરથી એસઓજીની ટીમે ગાંજાનો મોટો જથ્થા સાથે બે ભુજના લવરમુછિયા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. 3 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને તેની ટીમ દ્વારા સફળતાપૂર્વક પકડી પાડી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ભુજ તાલુકાના વિસ્તારમાં સેક્ટરી 3 રસ્તા ખાતે વાહન ચેકિંગ દરમિયાન આરોપીના કબજામાંથી હુન્ડાઈ વરના કારમાંથી માદક પદાર્થ ગાંજો 3 કિલો 825 કિલોગ્રામ કિંમત ₹38,250નો પકડી પાડી બે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીના શ્રી ગઢવી અને તેની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી અને તેની ટીમ દ્વારા જે માદક પદાર્થોની હેરાફેરી થઈ છે તેના ઉપર સખત અને કડક કાર્યવાહી કરી વોચ રાખવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટ પાસિંગવાળી આ કારને શંકાસ્પદ હાલતમાં તપાસ કરતાં તેમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને હેત સોમપુરી ગુસાઈ ઉંમર વર્ષ 25 રહેવાસી પડદાપીઠ હનુમાન મંદિર પરિસર સંસ્કારનગર ભુજ ઓમગીરી અરવિંદગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 22 રહેવાસી સચ્યાઈ માતાના મંદિર ગણેશનગર ભુજવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લો જેમ આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, એટલા માટે આપણા દેશની સુરક્ષાને અને ખાસ કરીને યુવાધનને બરબાદ કરવાના કોઈ પણ પ્રયત્નો હોય તો એને પકડી પાડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને અન્વયે અવારનવાર એસઓજી દ્વારા એલસીબી દ્વારા જુદા જુદા પ્રકારના એવી પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવતી હોય છે. અને એવા જ એક કેસ ગઈકાલે એક એસઓજી દ્વારા પકડવામાં આવેલો છે, જેમાં ભચાઉથી ભુજ બાજુ એક હિન્ડા વરના ગાડી આવતી હતી અને એ લોકોને બાતમી મળેલી સાંજે એ લોકો ત્યાં શેક્સપિયર ખાતે વોચમાં ઊભા રહેલા હતા અને એ ગાડી GJ03 CA 2319 નંબરની હુન્ડાઈ વરના ગાડીમાં બે ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી 3 કિલો 825 ગ્રામ ગાંજો પકડવામાં આવેલો છે અને એ મુદ્દામાલ અને ગાડી અને બીજો તમામ મુદ્દામાલ સહિત ટોટલ 2,77,000 જેટલો મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો છે. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા, એ વિષયમાં શું? હા, પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી 3-4 મહિના પહેલા આબુ ફરવા માટે ગયા હતા, માઉન્ટ આબુ, અને ત્યાં એક વ્યક્તિ સાથે એમનો પરિચય થયો હતો અને એ વ્યક્તિ એવું કીધેલું કે માલ ચાહીએ તો મેરે સે લે જાના, અને પછી એને એનો મોબાઈલ નંબર આપેલો હતો. અને પછી હમણાં એ લોકો હિંમતનગર ગયા, એ વ્યક્તિએ એમને હિંમતનગર બોલાવેલા અને આ જે મુદ્દામાલ પકડ્યો છે એ હિંમતનગરથી એ વ્યક્તિએ જે આપેલો હતો.